મારું નામ વાઘેલા સોનમ વિજયભાઈ છે. હું ધોરણ 3 માં અભ્યાસ કરું છું. આજે હું વાર્તા કહેવાની છું. તેનું નામ છે જામફળ અને સીતાફળ. એક સરસ મજાની વાડી હતી. એ વાડીમાં બે ઝાડ, એક જામફળનું ઝાડ અને સીતાફળનું ઝાડ. તો ભાઈ જામફળને તો નકરું પડવું જ ગમે હો, પણ સીતાફળ બહુ જ હાથું અને કાંઈ ન ગમે. તે દિવસ જામફળે સીતાફળને કહ્યું, હાલ ને આપણે કંઈક બહાર જઈએ. કેટલા દિવસ થઈ ગયા આપણે વાડીની બહાર જ નથી ગયા. ના ના ઉપાય, મને તો બહુ બીક લાગે, હું નહીં આવીશ. અરે ભાઈ હાલ ને કાંઈ નહીં થાય. તો બંને માર્યો સારું પણ ઠેકડો અને દર્દ કરતા કરતા વાડીની બહાર પહોંચ્યા. પછી જામફળ કહે કે મેં સાંભળ્યું છે કે અહીંયા જ કાંઈક એક મોટું જંગલ છે. ત્યાં હરણ્યા હોય, સસલા હોય. હાલે ત્યાં જઈએ. ના ના ઓ ભાઈ, ત્યાં વાઘ હોય તો આપણને ખાઈ જશે, હું નહીં આવીશ. અરે ભાઈ હાલ ને, હું છું ને, કાંઈ નહીં થાય, હાલ. તો બંને ગયા જંગલમાં. એ જો સસલું, એ જો હરણ્યું. બંને જોતા હતા કે તે દૂરથી સિંહ જોઈ ગયો. એ કે આ બંને નવા આવ્યા છે, હાલ તો તેની પાસે જાવ. સિંહ તો ભાઈ તેની પાસે ગયો અને એ કે તમે બંને કોણ છો? તો સીતાફળ તો રોવા માંડ્યું. જામફળ કહે ભાઈ ચૂપ રે, હું વાત કરું છું ને. જામફળ કહે હું જામફળ છું અને આ મારો ભાઈબંધ સીતાફળ છે. નામ તો સાંભળ્યું છે, તમે બંને બહુ ખાટા મીઠા હો છો, મારે તમને ખાવા છે. જામફળ કહે તમે કેમ ખાશો? આમ તમારું મોં ખોલો તો. છી કેટલી ગંદી ભાષા. તમે કોઈ દિવસ કોગળા કર્યા છે? ઈ હું હોય નહીં. તો તમે કોઈ દિવસ બ્રશ કર્યું છે? ઈ હું હોય નહીં. ઈ બધું રહેવા દો, તમારા નખ દેખાડો તો. અરે બાપ રે, તમારા નખ કેટલા મોટા છે, તમે કોઈ દિવસ નખ કાપ્યા છે? નહીં. આ તમારે શીખવું છે કોગળા કેમ કરાય? આ શીખવું છે, હાલો. તો એ કે તમારે કાંઈ કૂવો છે? હા છે ને, હાલો હું તમને લઈ જાઉં. તો તમે કૂવા પાસે ગયા. તો પછી જામફળ કહે હવે રાજાજી તમે આમાં કૂવામાં ઠેકડો મારજો ને સરસ મજાના હાથ ધોઈજો અને કોગળા કરજો, પછી બહાર આવી જશો. નહીં તમે ભાગી જાવ તો. અરે રાજાજી, તમારે તો 4 પગ છે, અમારે તો એકેય પગ નથી, અમે કેવી રીતે ભાગી શકીએ? રાજાજી કહે ઈ સાચી વાત છે, પણ હું બહાર કેવી રીતે આવીશ? અરે રાજાજી કેવી વાત કરો છો, તમે તો શક્તિશાળી રાજા છો, તમે તો ખાલી એક ઠેકડો મારશો કે તમે બહાર પણ આવી જશો. તો સિંહે તમારો ઠેકડો અને સરસ મજાના હાથ ધોયા અને કોગળા કર્યા. હવે જામફળભાઈ બહાર આવી જાવ. હા આવી જાવ. સિંહ તો ભાઈ એક મોટો કૂદકો માર્યો, ત્યાં તો ધડામ કરતા નીચે પડ્યા. એ તો ભાઈ 2-3 વાર ટ્રાય કરી પણ પેપાને કૂવાની બહાર ન નીકળી શક્યા. તો પછી હવે જામફળ કહે હવે તમે અહીંયા બ્રશ કરતા રહ્યો, કોગળા કરતા રહ્યો અને હાથ ધોતા રહ્યો, અમે જાય છીએ. ઈ બંને વયા ગયા, પણ 2 રસ્તા હતા. બંને ભૂલા પડ્યા કે અમે કયા રસ્તેથી આવ્યા હતા. બંને રોવા માંડ્યા. ક્યાં તે ધબ કરતો હાથી આવ્યો. હાથીએ કહ્યું તમે બંને શા માટે રડો છો? ઈ કે અમે બાજુની વાડીમાં રહીએ છીએ, પણ અમે ભૂલા પડી ગયા છીએ. વાડી તમે જોઈ છે, પણ તમે તમારા મમ્મી પપ્પાને પૂછીને આવ્યા છો કે પૂછ્યા વગર? જામફળ અને સીતાફળ કહે પૂછ્યા વગર આવ્યા છીએ. હાથી કહે હવે પૂછીને આવશો ને? જામફળ કહે હા હવે અમે પૂછીને આવશું બાળ મિત્ર, અમે પૂછીને આવશું. પછી હાથીએ તો આમ લાંબી કરી, ત્યાં જામફળ ચડી ગયું અને સીતાફળ ચડી ગયું. હાથી તો ધબ કરતો વાડીએ પહોંચ્યો અને આમ ત્યાં જામફળ વયું ગયું, આમ પૂરું પડી ત્યાં સીતાફળ વયું ગયું. થેન્ક યુ હાથી દાદા. બાળ મિત્રો, અહીંયા મારી વાર્તા પૂર્ણ થઈ છે. આ વાર્તા ઉપર એ શીખવા મળે છે કે આપણે ઉપર ક્યારેય મુશ્કેલી આવે તો આપણે બળથી નહીં પણ બુદ્ધિથી કામ લેવું જોઈએ. જય ભારત. જંગલના કાંઠે એક તળાવ, એના કાંઠે એક
ઝાડમાં ઘણી બધી ડાળીઓ, એક ડાળ ઉપર પોપટ, એક ડાળ ઉપર કબૂતર, એક ડાળ ઉપર કાગડો, એમાં એક ખિસકોલી બનાવી રહી. કાગડા ભાઈ તો રોજ સવારે વહેલા ઉઠે અને બાજુની દુકાન પાસે જઈ અને બેસે. જ્યાં મમરા ઉઠતા ઉઠતા આવે ત્યારે એમાંથી વીણી ખાય. એકવાર તો થઈ ગયું એને ઉઠવામાં મોડું, ત્યારે એને તો થઈ ગયું ઉઠવામાં મોડું, તો એ તો ફટાફટ ઉઠતો ગયો. ને પછી ગયો ને ત્યારે તો એને કાંઈ ન મળ્યું, કે આજ તો મને કાંઈ ન મળ્યું. ઉદાસ થઈને બેઠો. ત્યાં દુકાનવાળા પર એક મમરાની થેલી દેખાડતા હતા. ત્યારે એ જોઈ ગયો, દુકાનવાળા ઉપર ધ્યાન રાખીને બેઠો. ત્યાં દુકાનવાળા અંદર ગયા ને ત્યાં સ્ટેપ પર ચડીને અને મમરાની થેલીમાં ચાકુ ભરાવી ગયો અને સીધો એના માળામાં તેને થાક ઉતારો. પછી મમરા ખાવાનું ચાલુ કર્યું. ત્યારે એક મમરો મોઢામાં નાખ્યો તો કે આહા બહુ મજા. એક બીજો મમરો મોઢામાં નાખ્યો ને કે બહુ મજા આવી ગઈ, બહુ મજા આવી. કાગડાભાઈને તો આટલી બધી મજા આવી ગઈ ને એ ગીત ગાવા. કાગડાભાઈને તો આટલી બધી મજા આવી ગઈ ને એ ગીત ગાવા લાગ્યા. ખારે કાગડા મમરા ખા, પાણી પીવા તળાવમાં જા. ત્યાં એક પોપટ કે હા કાગડા કાકા ખાતા લાગે. કે કાગડા કાકા તમે શું ખાવ છો? જે ખાતો હોય તારે હું ભાગેથી. તો એ કે કાગડા કાકા તો કેવા છે મને કાંઈ છે ઉદાસ થઈને બેઠો. પોપટનું બચ્ચું ત્યારે એ ખીસકોલીને બોલે કે કાગડા કાકા તમે શું ખાવ છો? તો એ કે એવું જે કોઈ ખાવાનું પોતાની રાતે હું કાંઈ ન ખાતો ચૂપ. તો એ ઉદાસ મોટું કરીને બેઠો. ત્યાં પાણીમાં ઠેકડા મારતું એક માછલીનું બચ્ચું. એ કે કાગડા કાકા તમે શું ખાવ છો? તો એ કે માછલીનું બચ્ચું એમાંથી બાળકો રખતા નથી, કેમ ઉદાસ તો ખાઈ છે? ઈ પાછા ગીત કાગડા મમરા ખા, પાણી પીવા તળાવમાં જા. તો તળાવ કાકા કે આવા દે પાણી તળાવમાં આવા દે. કાગડાભાઈ મમરા ખાય હવે પાણી પીવા જા. ત્યારે પાણી પીવા જા પાણીમાં ચાક બોલે ને ત્યાં તળાવમાં એક લાફટ મારી કે કાગડાભાઈ કે પણ પાણી તો પીવા જાઓ. તો એકલો ખાના નાના છોકરાને શું ખાતો તો કે મારા મમરા ખાતો તો મારા મમરા ફૂટી જાય દે. કે બધાને થોડા થોડા મમરા દીધા. એ કે આ બહુ મસ્ત છે. અને કે હજી એમ કરતા કરતા થોડા દિવસમાં મમરાની ખાલી થઈ જાય ખાલી. ત્યારે પાછા લેવા ગઈ. ઓલી દુકાનમાં ક્યાંથી લાવ્યો તો? ચોરી કરી લાવ્યો તો. ચોરી કરા નહીં તને માટે આપું. ઈચ્છા દુકાનવાળાને જઈ આવીને થોડી કેતા આવજે. તારી પાસે પૈસા ન હોય તો કાંઈ નહીં. એ કે સારું. થેલી ભરી ટેટા લેવા ગયો હોય તો દુકાનવાળા ભાઈને કઈ સોરી મારથી ભૂલ થઈ ગઈ. હું તમારી દુકાનમાંથી એકવાર લઈ ગયો હતો ને એની બદલે મારી પાસે પૈસા નથી. હું તમને ટેટા દઉં છું. દુકાનવાળા ભાઈ છે કે તમે મમરા ભાવે છે? ટેટા ભાવે છે પણ મારી પાસે પૈસા નથી. એ કે કાંઈ વાંધો નહીં. આરે હું તને મમરાની થેલી દઉં છું. કોઈ ફોટો